અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે અકસ્માત થયો। ડમ્પર અને કાર વચ્ચેનો અકસ્માત। પ્રાથમિક તપાસમાં કાર રોંગ સાઈડમાં આવતી હતી। અકસ્માતમાં કોઈની જાનહાનિ નથી થઈ। અકસ્માત બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ। રોંગ સાઈડમાં આવતી કારનો અકસ્માત થયો। ડમ્પર સાથે અકસ્માત થયો। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અકસ્માત થયા બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ। અમદાવાદના અંજન રોડ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે। જો કે ટ્રાફિક અહીંયા આગળ જામ થાય તેવી સ્થિતિ પણ અહીંયા આગળ સર્જાઈ છે। ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે આવીને અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ કારના માલિક છે કે જે આપણી સાથે છે, કારણ કે કાર તેમની દીકરી ચલાવી રહી હતી। સર, આ ડમ્પર ચાલક કેટલો બેફામ હતો કે જેના કારણે આ અકસ્માત સર્જાયો છે? સદનસીબે દીકરીને કંઈ નથી થયું। આજ સવારે મારી દીકરી ઘરેથી નીકળી કોલેજ જવા માટે અને આ જીએમડીસી રોડ પર આવી એની લાઈન પર ચલાવી રહી હતી। પાછળથી ડમ્પરે મને એને એકદમ જોરથી ઠોકી ગાડી। એનું બેલેન્સ ના રહ્યું અને ગાડી પાવર સ્ટેરિંગવાળી હતી। ગાડી આખી ફરી ગઈ, ફંગોળાઈ ગઈ ને આ પરિસ્થિતિ તમે જે જોડી તો એ પરિસ્થિતિમાં આવી ગઈ છે અને આટલું નુકસાન એને થયું છે। સદનસીબે ભગવાનની દયાથી મારી દીકરીને કશું થયું નથી। એક ખરોચ બી નથી આવી। એને અહીંયા જે બી રાહદારી લોકો આજુબાજુ હતા એમને પાછલા બાયણેથી એમને બહાર કાઢી દીધી છે અને આ પ્રોસેસ જેટલી થઈ એમને બહાર કાઢવાની એનો લાભ લઈને એ ડમ્પરનો જે બી વાહન ચાલક હતો એ એનાથી ફરાર થઈ ગયો છે। તો આ કાર, કારણ કે પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આપની જે કાર છે તે રોંગ સાઈડ છે, પરંતુ આ એટલી ઓવર સ્પીડમાં ડમ્પર ચાલક હતો। ડમ્પર એટલું ઓવર સ્પીડ હતો કે ગાડી આખી ફંગોળાઈ ગઈ અને તમે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જોવે તો એવું લાગે કે આ ગાડીવાળાનો જ વાંક હશે, પણ એકચ્યુઅલી ગાડી એની સાઈડ પર જતી હતી। પાછળથી જોરથી એને બ્રેક કર્યું છે અને ગાડીને ત્યાંથી લગભગ અડધો 500-700 મીટરથી ખેંચીને ગાડી અહીં સુધી લાવ્યો છે। આ કેટલા વાગ્યાની ઘટના હશે? મને ફોન આવ્યો એને લગભગ અત્યારે કલાક જેવો થયો। મારે ડોટરનો ફોન આવ્યો એનો કલાક જેવો થયો। તો 1 કલાક પહેલા અહીંયા અકસ્માત સર્જાયો છે। અંજન રોડથી જે જીએમડીસી ગ્રાઉન્ડ તરફનો આ રસ્તો છે, પરંતુ જે બેફામ બનેલા ડમ્પર ચાલકના ભૂલના કારણે આ જે કાર ચાલકને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ એટલી ગંભીર બાબત છે, કારણ કે આ જે અકસ્માત છે જેમાં કાર છે જે બીઆરટીએસ કોરિડોરની અંદર પહોંચી ગઈ છે। આખો જે કોરિડોર છે તેને પણ નુકસાન પહોંચ્યું છે, સાથે ઝાડને પણ નુકસાન પહોંચ્યું છે, પરંતુ ડમ્પર ચાલક છે કે જે ફરાર થઈ ગયો હોય તેવું જે આ કાર ચાલકના માલિકનું કહેવું છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।